પારડી પોલીસે મોતીવાડા રેલવે બ્રિજ પાસેથી દારૂ ભરેલી વેગેનાર ઝડપી। દમણથી વલસાડ તરફ જતી કારમાંથી 40,000નો ઇંગ્લિશ દારૂ જપ્ત। દારૂ અને કાર મળી કુલ્લે ₹3,40,000નો મુદ્દામાલ કબજે। પારડી પોલીસની ટીમે બાતમીના આધારે મોતીવાડા રેલવે બ્રિજ પાસેથી કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેકરને ઝડપી પાડ્યો છે। પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના કોન્સ્ટેબલ મયુરસિંહ, હેડ કોન્સ્ટેબલ વજુભાઈ, રાજેન્દ્રભાઈ, રોહિતભાઈ, સંદીપસિંહ અને આશીષભાઈ સહિતની ટીમ ખાનગી વાહનોમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે દમણથી એક સફેદ રંગની વેગેનાર કાર નંબર GJ15CQ 9221માં દારૂનો જથ્થો ભરીને વલસાડ તરફ જવામાં આવી રહી છે। બાતમી મુજબ કાર મોતીવાડા રેલવે બ્રિજ પાસે આવતા પોલીસે ટોર્ચના અજવાળે નાકાબંધી કરી તેને અટકાવી હતી। કારની તલાશી લેતા પાછળની સીટના ભાગે છુપાવેલો ભારતીય બનાવટીનો વિદેશી દારૂની બોટલ નંગ 90, જેની કિંમત ₹40,000નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ્લે ₹3,40,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં પોલીસે કાર ચાલક વિકી દિલીપભાઈ ગાયકવાડ રહે ભીમપોર દમણ, મૂળ રહે ધરમપુરની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।